રાત્રિના સમયે અચાનક આ ઘરમાં આગ લાગે છે અને એક દંપતી ઊંઘમાં જ આગની ચપેટમાં આવી જાય છે અને તેમનું મોત થાય છે। સ્થાનિકોનું કહેવું છે કે મોબાઈલ ચાર્જિંગમાં હતો અને તે દરમિયાન તેમાં બ્લાસ્ટ થયો, જ્યારે વહીવટીતંત્રનું કહેવું છે કે એસીમાં બ્લાસ્ટ થયો હતો। સુરેન્દ્રનગરના લીંબડીમાં બનેલી ઘટનાની શું વિગતો સામે આવી રહી છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત રાફડા। સુરેન્દ્રનગરના લીંબડીમાં મોડી રાત્રે એક મકાનમાં ભયંકર આગ લાગી હતી। જો કે આ આગ એટલી વિકરાળ હતી કે ઘરમાં રહેલી તમામ વસ્તુઓ બળીને ખાક થઈ ગઈ હતી। સાથે જ ઘરમાં ઊંઘી રહેલા દંપતી ઘરની બહાર નીકળે તે પહેલાં જ તેમણે આગની ચપેટમાં આવી ગયા અને તેમનું મોત થયું। વાત છે લીંબડીના વોરા સોસાયટીની, જ્યાં મોડી રાત્રે એક મકાનમાં આગ લાગી હતી, જેમાં પતિ પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને જ્યારે ઘરમાં એક અન્ય વ્યક્તિનો આબાદ બચાવ થયો છે। આગના કારણે ઘરમાં પડેલી તમામ વસ્તુઓ બળીને ખાક થઈ ગઈ હતી। ત્યારે આ આગની ઘટનાને લઈને સ્થાનિકનું કહેવું છે કે મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો હતો ત્યારે તેમાં બ્લાસ્ટ થયો હતો, જ્યારે વહીવટીતંત્રનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે એસીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે પ્રાથમિક તારણ। પહેલાં તો આ સમગ્ર બનાવને લઈને શું કહી રહ્યા છે સ્થાનિક વ્યક્તિ અને આ મામલાને લઈને શું કહી રહ્યા છે લીંબડીના ડીવાયએસપી, તેમને સાંભળીએ। શું નામ તમારું? મારું કલીમુદ્દીન તાયર અલી। શું બનાવ બન્યો? આ મોબાઈલ છે ને ચાર્જમાં મૂકેલો સોફા ઉપર, એ મોબાઈલ ફાટ્યો એટલે સોફા હરગ્યા ને પછી બધું આગ ચાલુ થઈ ગયું। ફાયર આવી ગઈ હતી? ફાટ્યોનું પછી આવી 12 વાગ્યા પછી ને 11 વાગ્યા આસપાસમાં ભડાકા તડાકા થયા હતા। બધા આવી ગયા હતા આજુબાજુ? પોલીસ વાળા બધા આવી ગયા હતા। પોલીસ ખાતું પણ ફાયર નો આવી? ફાયર નહોતા આવ્યું, મ્યુનિસિપાલિટી જોઈ પહેલા। હમણાં વાંકાનેરમાં તમે જુઓ તો આજ પ્રમાણે પોઝિશન હતી કે ગામ હવે આ દુકાનો બધી હરગી ગઈ, મ્યુનિસિપાલિટી આવી નહીં। કેટલાના મોત થયા આમાં? 2 જણા ગુજરી ગયા, 2 છોકરાને હો તમે છોકરાને ઓળખતા હશો? ગતરોજ તારીખ 17/4/2026ના રોજ લીંબડી ટાઉન વિસ્તારમાં આવેલા વોરા સોસાયટી, જે રેલવે સ્ટેશન રોડ પર આવેલી છે, ત્યાં એક ઘટના બનેલી। આ ઘટનામાં એક રહેણાંક મકાનની અંદર પ્રાથમિક દ્રષ્ટિએ જે અમને આશંકા છે એ મુજબ એસીની અંદર કોઈ પણ ટેકનિકલ કારણોસર બ્લાસ્ટ થયેલો અને બ્લાસ્ટના લીધે જે છે સમગ્ર રૂમમાં અને આખા ઘરમાં જે છે આગ લાગેલી। આ આગના બનાવમાં એ રૂમની અંદર રહેલા શબ્બીરભાઈ બુરહાનુદ્દીનભાઈ લોખંડવાલા અને રશીદાબેન શબ્બીરભાઈ લોખંડવાલા, આ બંને વ્યક્તિઓ જે છે એમના જે છે ત્યાં હોસ્પિટલે જ્યારે એમને લાવવામાં આવ્યા તો ત્યાં એમના મૃત્યુ થયેલા છે। આ સિવાયના અન્ય ઘરના 2 વ્યક્તિઓ જે છે એમને નાની મોટી દાઝવાની ઈજા થયેલી છે અને તાત્કાલિક જ જે છે એ આ ઘટનાની જાણ થતાં લોકલ પોલીસ, ફાયરની ટીમ, લોકલ જે અધિકારીઓ છે એ તમામ જગ્યાની વિઝિટ લઈ અને આજુબાજુના વિસ્તારમાં વધારે આગ ન ફેલાય તેના માટે પ્રયત્નો કરવામાં આવેલા છે। હાલ જે છે આ બનાવ બાબતેની તપાસ જે છે એ લીંબડી પોલીસ સ્ટેશનમાં ચાલુ છે અને બંને જે મરણ જનાર વ્યક્તિ છે તેમને તેમના પરિવારને અંતિમ વિધિ માટે સોંપવામાં આવેલા છે। પ્રાપ્ત વિગતો અનુસાર મોડી રાત્રે આ મકાનમાં અચાનક આગ લાગી હતી। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ તપાસનો વિષય છે, પરંતુ 2 પ્રકારની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે। પડોશીઓના જણાવ્યા મુજબ ઘરમાં મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો હતો, જેની બેટરી ફાટતા આ દુર્ઘટના સર્જાઈ હતી। સૌપ્રથમ ઘરના સોફામાં આગ લાગી હતી, જ્યાં મોબાઈલ ચાર્જિંગમાં પડ્યો હતો। ત્યારબાદ આ જે આગ છે તે સમગ્ર રૂમમાં ફેલાઈ ગઈ હતી। તો બીજી બાજુ વહીવટીતંત્ર દ્વારા પ્રાથમિક તપાસમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મકાનમાં લાગેલા એસીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હતી અને આ ભયંકર આગમાં શબ્બીર બુરહાનભાઈ અને સરીદાબેન શબ્બીરભાઈએ જીવ ગુમાવ્યો છે। ઘરમાં હાજર અન્ય એક વ્યક્તિને ફાયરની ટીમે બચાવી લીધો છે અને તેને અત્યારે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે।
હાલ જે લીંબડીમાં જે ઘટના સામે આવી છે તેમાં દંપતીઓનું ઊંઘમાં જ મોત થયું હોવાનું સામે આવ્યું છે. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.